તળાજા પાલીતાણા હાઈવે પર ડીઝલ માટે ખેડૂતોની રાતભર કતારો। ભાવનગર જિલ્લાના તળાજાથી પાલીતાણા જતા હાઈવે ઉપર આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલની અછતને લઈને ખેડૂતો અને વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે। અંદાજે છેલ્લા 15 દિવસથી ડીઝલની અછત સર્જાતા જુદા જુદા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી રહી છે। આજે વહેલી સવારે તળાજા પાલીતાણા હાઈવે ઉપર આવેલા એક પેટ્રોલ પંપ પર વાહનોની અંદાજે 1 કિલોમીટર જેટલી લાંબી કતારો જોવા મળી હતી। ખેડૂતો પોતાના ટ્રેક્ટર, પિકઅપ વાહનો અને ડીઝલના કેન સાથે રાતભર રાહ જોતા નજરે પડ્યા હતા। ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ રાત્રિના 12 વાગ્યાથી લઈને 2 વાગ્યાથી પેટ્રોલ પંપ ઉપર બેઠા છે, છતાં સમયસર ડીઝલ મળતું નથી। ખાધા પીધા વગર ખેડૂતો ડીઝલ મેળવવા માટે રજડી રહ્યા છે। ખાસ કરીને હાલ વાવણી પૂર્વની તૈયારીઓનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતોને ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે ડીઝલની તાતી જરૂરિયાત છે, પરંતુ સતત અછતના કારણે ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે। લાઇનમાં મોટા ભાગે નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો તેમજ સામાન્ય લોકો જ જોવા મળી રહ્યા છે, જ્યારે કોઈ મોટા નેતાઓ અથવા અધિકારીઓ સ્થળ પર નજરે પડતા નથી। ડીઝલની સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને તંત્ર વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી રહી છે। આ ભાઈ ટ્રેક્ટર વાળા છે ભાઈ, તમે કેટલા વાગ્યાના બેઠા? રાતે 2 વાગ્યાના। આ બધા જીસીબી વાળા છે, જોવા જીસીબી વાળા જોવા છે ને, નાયા ધોયા વગરના નાયા ધોયા વગરના બેઠા। જે તારીખ 27/5/2026 એમ કહેવાય કે પાલીતાણા તળાજા રોડ ઉપર ઠાડસ ગામ પાસે આ બધા ખેડૂતો ટ્રેક્ટરની લાઈનમાં ઊભા છે। તો તમે કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? હા 4 વાગ્યા, અરે 12 વાગ્યાના હોય। રાતે 12 વાગ્યાના। ચા પાણી પીધા કે નથી પીધા? તો ચા પાણી પીધા નથી। જો દાદા જો અત્યારે ટ્રેક્ટર લઈને આવ્યો હતો ને, રાતે 12 વાગ્યાના બેઠા છે। જો ઠાડે હજી વારો આવતી ખરો। જો ઠાડે પેટ્રોલ પંપ છે તળાજા પાલીતાણા રોડ।